ચિંતા આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે? મગજ, બરાબર ને? આપણે હંમેશા એવું જ માનીએ છીએ. પણ શું થાય જો આપણી ચિંતાનું અસલી કંટ્રોલ સેન્ટર મગજમાં નહીં પણ આપણા પેટમાં હોય? આજે આપણે મગજ અને આંતરડાના એક એવા અદૃશ્ય જોડાણની વાત કરવાના છીએ જે આપણા મૂડ અને માનસિક સ્વાસ્થ્ય પર રાજ કરી શકે છે. હવે આ સવાલ થોડો વિચિત્ર લાગશે, કારણ કે આપણને તો એવું જ શીખવવામાં આવ્યું છે કે ભાઈ ચિંતા, સ્ટ્રેસ આ બધી માથાકૂટ મગજની જ હોય છે. પણ શું ખરેખર એવું છે? શું આ આખી ગેમની શરૂઆત બીજે ક્યાંકથી થતી હોય તો? સારું, આ આખી વાતને બરાબર સમજવા માટે ચાલો એક વાર્તા સાંભળીએ. આ વાર્તા છે પ્રિયાની. અમદાવાદની એકદમ બ્રાઇટ, સફળ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ. કરિયર ગ્રાફ ઉપર જઈ રહ્યો છે, સોશિયલ લાઈફ પણ મસ્ત. મતલબ બહારથી જુઓ તો લાઈફ એકદમ સોર્ટેડ લાગે. પણ અંદરની વાત કંઈક અલગ જ હતી. પ્રિયા એક એવી લડાઈ લડી રહી હતી જેની શરૂઆત એના વિચારોથી નહોતી થઈ, પણ એના પેટથી થઈ હતી. હા, પેટથી. કોઈ મોટી મીટિંગ હોય ને તો એના પેટમાં જાણે એક ઘોડો વળી જતો. એકદમ ગભરામણ થાય, પેટ ફૂલી જાય. બહુ અજીબ ફિલિંગ હતી. શરૂઆતમાં તો પ્રિયાને લાગ્યું, અરે આ તો બસ કામનો સ્ટ્રેસ છે, ચાલી જાય. પણ ધીમે ધીમે આ પેટની તકલીફ એના મન પર કબજો કરવા લાગી. જે શારીરિક બેચેની હતી ને એ હવે માનસિક ચિંતામાં ફેરવાઈ ગઈ. મનમાં બસ નેગેટિવ વિચારોના વાદળો છવાયેલા રહે. કોન્ફિડન્સ તો જાણે ગાયબ જ થઈ ગયો હતો. અને રાત્રે ઊંઘ એ તો ભૂલી જ જવાની. તો આ પ્રિયા સાથે થઈ શું રહ્યું હતું? એવું તો શું હતું જે એને અંદરથી કોરી રહ્યું હતું? આ રહસ્યનો જવાબ વિજ્ઞાન પાસે છે, અને એ છુપાયેલો છે મગજ અને આંતરડા વચ્ચેના એક એવા ગુપ્ત રસ્તામાં જે આપણા શરીર અને મન બંનેને કંટ્રોલ કરે છે. આ ગુપ્ત રસ્તાને સાયન્સની ભાષામાં કહેવાય છે ગટ બ્રેન એક્સેસ. હવે આ કોઈ ભારે શબ્દ નથી. બસ એમ સમજો કે આ એક ટુ વે સુપર હાઈવે છે. એક છેડે આપણું બ્રેન એટલે કે મગજ, અને બીજા છેડે આપણા આંતરડાનું પોતાનું એક નાનું મગજ, જેને એન્ટેરિક નર્વસ સિસ્ટમ કહેવાય. આ બંને વચ્ચે સતત નોનસ્ટોપ વાતચીત ચાલતી રહે છે. સીધી ભાષામાં કહીએ તો જેવું પેટમાં ચાલે એવી જ અસર મગજ પર થાય. હવે આ વાતચીત થાય છે કઈ રીતે? એના મુખ્ય 3 રસ્તા છે. પહેલો, નર્વ્સ દ્વારા, જેમાં એક સુપરસ્ટાર છે જેનું નામ છે વેગસ નર્વ. બીજો રસ્તો છે કેમિકલ્સનો, જેને ન્યુરોટ્રાન્સમીટર્સ કહેવાય. આ જાણે કેમિકલ મેસેન્જર જેવા છે. અને ત્રીજો રસ્તો છે આપણી ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિના સિગ્નલ દ્વારા. ચાલો આમાંથી પેલી સુપરસ્ટાર નર્વ પર થોડું ધ્યાન આપીએ. વેગસ નર્વ. આને મગજ અને આંતરડા વચ્ચેનો ઇન્ફોર્મેશન સુપર હાઈવે કહીએ તો પણ ચાલે. આ આપણા શરીરની સૌથી લાંબી અને સૌથી કામની નર્વ્સમાંથી એક છે. આખા કોમ્યુનિકેશનનો મુખ્ય આધાર જ એ છે. અને હવે સાંભળો સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત. આપણને શું લાગે કે મગજ જ બોસ છે, બરાબર ને? એ જ આખા શરીરને ઓર્ડર આપતું હશે. પણ હકીકત સાવ ઊંધી છે. વેગસ નર્વ દ્વારા જે મેસેજની આપલે થાય છે ને એમાંથી લગભગ 80% સિગ્નલ પેટમાંથી મગજ તરફ જાય છે, અને ફક્ત 20% જ મગજમાંથી પેટ તરફ આવે છે. વિચારો તો ખરા, આનો મતલબ શું થયો? આપણું પેટ આપણા મગજને સતત રિપોર્ટિંગ કરી રહ્યું છે, અને આપણો મૂડ કેવો રહેશે એનો મોટો આધાર પેટના એ રિપોર્ટ પર છે. તો સવાલ એ થાય કે આ પેટ એવું તો શું કહેતું હશે મગજને? આખી વાતચીતમાં એક આખું ગ્રુપ છે જે છુપાયેલું છે પણ કામ બહુ મોટું કરે છે. અને આ છે આપણા પેટમાં રહેતા કરોડો અબજો સૂક્ષ્મજીવો, આપણા શરીરના અદૃશ્ય પાર્ટનર્સ. આ સૂક્ષ્મજીવોની આખી વસાહતને કહેવાય છે ગટ માઇક્રોબાયોટા. આને શરીરનું એક છુપાયેલું અંગ જ ગણી લો. એનું કામ ખાલી ખાવાનું પચાવવાનું નથી. ના, એ તો આપણા મૂડથી લઈને આપણી ઇમ્યુનિટી સુધી બધું જ કંટ્રોલ કરે છે. આ માઇક્રોબાયોટા એટલે એક જીવતી જાગતી બાયોકેમિકલ ફેક્ટરી છે. એ સતત એવા કેમિકલ્સ બનાવે છે જેની સીધી અસર આપણા મગજ પર થાય છે. આ જીવાણુઓ ત્યાં આરામ નથી કરતા, એ તો કામ પર લાગેલા છે. એવા ન્યુરોટ્રાન્સમીટર્સ બનાવે છે જે આપણા વિચારો અને આપણી લાગણીઓને આકાર આપે છે. અને હવે એક એવી હકીકત જે કદાચ ચોંકાવી દેશે. સેરોટોનિન નામ તો સાંભળ્યું જ હશે. આ આપણા મૂડને સારો રાખવા માટેનું હેપી કેમિકલ છે. હવે ધારો કે ક્યાં બનતું હશે? મગજમાં? ના, લગભગ 90%, હા 90% સેરોટોનિન આપણા પેટમાં બને છે. અને પેટમાં બનેલું આ કેમિકલ વેગસ નર્વ દ્વારા મગજને સિગ્નલ મોકલીને જાણે આપણા મૂડનો રિમોટ કંટ્રોલ બની જાય છે. તો આટલી બધી વાત પછી પાછો મૂળ સવાલ પર આવીએ. જ્યારે આ આખું બેલેન્સ, આ સિસ્ટમ બગડે ત્યારે શું થાય? આ સમજવા માટે ચાલો ફરીથી પ્રિયાની વાર્તામાં પાછા જઈએ
અને જોઈએ કે એની સિસ્ટમમાં ક્યાં ગડબડ થઈ રહી હતી. આ ગડબડ માટે એક સાયન્ટિફિક શબ્દ છે ડિસબાયોસિસ. સીધો મતલબ પેટમાં જે સારા અને ખરાબ બેક્ટેરિયા હોય ને એમનું બેલેન્સ બગડી જવું. હવે પ્રિયાની લાઇફસ્ટાઇલ યાદ કરો. સતત સ્ટ્રેસ, બહારનું જંક ફૂડ, ખાવા પીવાનો કોઈ ટાઈમ નહીં, આ બધું જ ડિસબાયોસિસ માટેનું એકદમ પરફેક્ટ વાતાવરણ બનાવે છે. અને પછી શું થાય? એક ચેઇન રિએક્શન શરૂ થાય છે. સ્ટેપ 1, પેટમાં બેક્ટેરિયાનું બેલેન્સ ગયું. સ્ટેપ 2, એના કારણે આંતરડામાં અંદરથી સોજો આવવા લાગે છે, જેને ઇન્ફ્લેમેશન કહેવાય. સ્ટેપ 3, વેગસ નર્વ આ ડિસ્ટ્રેસ સિગ્નલને કે ભાઈ અહીંયા બધું બરાબર નથી એને મગજ સુધી પહોંચાડે છે. અને ફાઇનલ સ્ટેપ, મગજ આ સિગ્નલને ખતરાની ઘંટડી સમજે છે અને ચિંતા અને ગભરામણનો એલાર્મ વગાડી દે છે. આનો સીધો અને સ્પષ્ટ મતલબ એ છે કે પ્રિયા ઓવરથિંકિંગ નહોતી કરી રહી. એ વાતનું વતેસર નહોતી બનાવતી. એની ચિંતા કાલ્પનિક નહોતી, પણ એકદમ રિયલ બાયોલોજિકલ રિસ્પોન્સ હતો. એનું શરીર એના મગજને સતત ઇમરજન્સી સિગ્નલ મોકલી રહ્યું હતું, ભલેને બહારથી બધું શાંત કેમ ન હોય. પણ કહેવાય છે ને કે જ્યારે સમસ્યાનું મૂળ પકડાઈ જાય ત્યારે સમાધાનનો રસ્તો પણ દેખાવા લાગે છે. અને અહીંથી જ પ્રિયાની હીલિંગ જર્ની શરૂ થાય છે. અને એની આ જર્નીમાં આપણા બધા માટે શીખવા જેવું ઘણું છે. આખરે એને એક એવા ડૉક્ટર મળ્યા જેમને ફક્ત એના મન પર જ નહીં પણ એના પેટ પર પણ ધ્યાન આપ્યું. અને ડાયગ્નોસિસ એકદમ ક્લિયર હતું: ગટ બ્રેન એક્સિસ ડિસફંક્શન. અને એ ક્ષણે જ જાણે બધી પઝલના ટુકડા જોડાઈ ગયા. પ્રિયાને પહેલીવાર સમજાયું કે એની સાથે ખરેખર શું થઈ રહ્યું હતું. અને ઇલાજ શું હતો? કોઈ મેજિક પિલ નહોતી, પણ જીવનશૈલીમાં કેટલાક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ ફેરફાર. ફોકસ મનને શાંત કરવા પર નહીં, પણ પેટને શાંત કરવા પર શિફ્ટ કરવામાં આવ્યું. ડાયટમાં ફાઇબર અને પ્રોબાયોટિક્સ જેવા આંતરડાના દોસ્તોને જગ્યા મળી. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે નવી ટેકનિક શીખવામાં આવી. અને સૌથી અગત્યનું, સમયસર ખાવાનો નિયમ બન્યો. ટૂંકમાં આખા આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા પર ફોકસ હતું. તો આ આખી વાતનો સાર શું છે? જુઓ, એકદમ સિમ્પલ છે. જ્યારે આંતરડું અસ્વસ્થ હોય ત્યારે તે સોજા અને ગડબડના સિગ્નલ મગજને મોકલે છે. પરિણામ? ચિંતા, બેચેની, ખરાબ મૂડ. અને એની સામે જ્યારે આંતરડું સ્વસ્થ અને ખુશ હોય ત્યારે તે શાંતિ અને સંતુલનના સિગ્નલ મગજને મોકલે છે. અને પરિણામ? સારો મૂડ અને માનસિક શાંતિ. પ્રિયાની આ વાર્તા આપણને એક બહુ જ ઊંડી વાત શીખવે છે કે આપણું માનસિક સ્વાસ્થ્ય ફક્ત આપણા વિચારોની રમત નથી, એ આપણા શરીરની અંદર ચાલતી એક સૂક્ષ્મ પણ બહુ શક્તિશાળી વાતચીતનું પરિણામ છે. એટલે હવે પછી જ્યારે પણ મનમાં ચિંતાનો અવાજ સંભળાય ત્યારે એક સેકન્ડ માટે રોકાઈને વિચારજો, ક્યાંક આ અવાજ મગજનો નહીં પણ પેટનો તો નથી ને?